આત્મીયતા બહુ મીઠો શબ્દ. આત્મીયતા એટલે સંબંધોમાં માધુર્ય. આત્મીયતા એટલે પોતાપણાની ભાવના. અહીં પ્રશ્ન એ થાય કે દરેક જીવ પ્રાણી માત્રમાં પોતાપણાની ભાવના તો હોય છે જ. અરસપરસ સ્નેહની લાગણી તો હોય છે જ. તો શું એ આત્મીયતા છે? હા, આવા સંબંધોમાં પારિવારિક લાગણી જરૂર છે, પરંતુ તે સઘળું માયામય છે. તેમાં આત્મીયતાનું સાચું માધુર્ય નથી હોતું. આજથી લગભગ 231 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરતી પર પધાર્યા, જેઓએ આત્મીયતાની એક નવીન વ્યાખ્યા આપી. એ આત્મીયતામાં મમત્વ અને સ્વાર્થના છેદ ઉડી જાય છે અને ત્યાગ, ભક્તિ, બલિદાન અને સ્વીકારના અંકુરો ફૂટે છે, જેમાં કેવળ ભગવદ ભાવનું જ સામ્રાજ્ય સ્થપાય છે. એ આત્મીયતા એટલે ગમતી અને અળખામણી બંને વ્યક્તિ પ્રત્યે સંભાવ રહે. એ આત્મીયતા એટલે સ્વીકાર કરનાર કે તિરસ્કાર કરનાર બંને પ્રત્યે સમદ્રષ્ટિ રહે. ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી સુધીના દરેક ગુણાતીત પુરુષો આ પ્રમાણે સૌ સાથે આત્મીય થઈને જીવ્યા અને જીવી રહ્યા છે. આવો મિત્રો, વધુ દૂર ન જતા આપણી નજીક જ આવેલા તીર્થધામ વડતાલથી જ પ્રસંગની શરૂઆત કરીએ. હા, વડતાલ નામ સાંભળીએ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણે કરેલી અનેક લીલાઓની સ્મૃતિ તાજી થઈ જાય. સાથે સાથે સારાય મલકને પોતાના નામ માત્રે કરીને ધ્રુજવતા એવા ખૂંખાર જોબન પગનું ચિત્ર પણ આંખ સામે ખડું થઈ જાય. નિર્દય જોબનનું પરિવર્તન કર્યા બાદ પ્રભુ તેમના કાકાનું પણ માત્ર જોબન પગીના સંબંધે કરીને કલ્યાણ કરે છે. આવો પ્રભુની એ અમાપ ગરજને અને અપાર કરુણાને નિહાળીએ. મોટા બાપુ, આવું કે ઘરમાં જ છો ને? આજે આપના ભાગ્ય ખુલી ગયા કે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ આપને દર્શન દેવા પધારે છે. શું કહ્યું? તું એ સ્વામિનારાયણ નહીં લાવ્યો છે? તો તું પણ ત્યાં જ ઊભો રહે છે. જો ઉમરો ઓળંગીને અંદર બેઠો છે તો તારી પણ ખેર નથી. તે તો આપણા બહારવટિયા કુળની લાજ લીધી, મોટો ભગતરો થઈને બેઠો છે. દગાબાજ! મારા નાના ભાઈનું ફરજન છે એટલે અત્યાર સુધી જીવતો છે. નહીં તો બીજા કોઈ સાથીએ ગદ્દારી કરી હોત તો તેનું માથું ધડ પણ ન રહેવા દેત. મોટા બાપુ, આ માકરા ન થાઓ. નાનપણથી અત્યાર સુધી તમે જે કહ્યું તેમ જ કર્યું છે. પણ આ તો ભગવાન છે. તેનું શરણું મળ્યું ને મારા પાપના પર્વત ઓગળ્યા. કાકડી કાપે તેમ કેટલાય માણસોને કાપી નાખ્યા. કેટલીય માતાના છોકરા, કેટલીય બહેનોના ભાઈ, તો કઈ કેટલીય બાઈઓના ધણીઓને હાથે કરીને પીસી નાખ્યા. એવો ક્રૂર આ જોબન આજે તલવાર છોડીને માળા ફેરવતો થયો તોય આપને નથી મનાતું કે સ્વયં ભગવાન છે? બાપુ, હું એટલે જ તમને તેમના શરણે આવવા કહું છું. એ ખબરદાર! હવે એક પણ શબ્દ ઉચ્ચાર્યો છે તો હું કઈ તારી જેમ વેવલો નથી કે ગમે તેવા ભૂરકી બાવાઓની પાછળ ફર્યા કરું. બાપુ, આટલો વખત મારું રાખી લો. જુઓ, ભગવાન સામેથી આપણા બારણે આવી રહ્યા છે. તેમને અંદર બોલાવી તેમનું શરણું સ્વીકારી લો. તમારા એ પાપ બળી જશે. રહેવા દે જોબન. મારે તારા જેવા બાયલા નથી થવું.
ચાલ્યો જા એ બાવાને લઈને અહીંથી, નહીં તો બાવાની સાથે તને ભડાકે દઈશ. બાપુ, ભગવાન માટે આટલો બધો તિરસ્કાર સારો નહીં. માની જાઓ, તમારું પણ કલ્યાણ થઈ જશે. બેસ હવે. પાછો ના જોયો હોય તો મોટો કલ્યાણ કરવા વાળો તું પકડી રાખ તારા એ સ્વામિનારાયણને. હું તો આ ચાલ્યો મારા રસ્તે. એનો પડછાયો પણ મારી ઉપર પડશે તો મારું જીવન ધૂળ થઈ જશે. જય સ્વામિનારાયણ. બાપુ, જો પ્રભુ દરવાજે આવીને ઊભા છે, એકવાર દર્શન કરી લો, જીવન ધન્ય થઈ જશે. એ દરવાજે આવ્યા તે શું છે? હજુય મારા શરીરમાં એટલું પાણી તો છે કે તારા જેવા 10 ને ધૂળ ચાટતા કરી દઉં. હાટ! રોકાઈ જાઓ બાપુ, રોકાઈ જાઓ. તમને ખબર નથી તમે કોનાથી દૂર ભાગી રહ્યા છો. રોકાઈ જાઓ બાપુ, રોકાઈ જાઓ. મહારાજ, મહારાજ, અનર્થ થઈ ગયો, અનર્થ થઈ ગયો મહારાજ. મને જે વાતનો ડર હતો તે જ થયું. જોબન, આમ વિલાપ શાનો કરો છો? એવું તે શું આપ ફાટ્યું? મહારાજ, મારા કાકાનો દેહ પડી ગયો. એ તો સારું થયું જોબન. હવે તેમનું કલ્યાણ થશે, તેમાં ચિંતા શાની કરો છો? મહારાજ, આપ કૃપાએ કરીને મારા કાકાને દર્શન દેવા પધારેલા, પરંતુ એ અભાગી આપના દર્શન કર્યા વગર ભાગી ગયા, અને આજે એમનો દેહ પડી ગયો. હવે તેમના આત્માનું શું થશે? આપની ભયંકર ઉપેક્ષા કરીને એ કેવા નરકમાં જશે. કેટલા જન્મો સુધી હવે તેને ભટકવું પડશે. જોબન, શાંત થાઓ, ચિંતા મૂકી દ્યો. તેમણે અમારા દર્શન ન કર્યા તેમાં શું થઈ ગયું? તમે તો કર્યા છે ને. અને અમારું વચન છે કે જે કોઈ અમારા સંબંધમાં આવશે કે અમારા સંબંધવાળાના સંબંધમાં આવશે તેનું પણ અમારે આત્યંતિક કલ્યાણ કરવું છે. તો તમારા સંબંધે કરીને તમારા કાકાનું કલ્યાણ નહીં કરીએ? શું કહ્યું મહારાજ? આપ મારા કાકાનું પણ રૂડું કરશો? હા જોબન, ચિંતા ન કરશો. તમારા સંબંધે કરીને હવે અમે તેના આત્માને અમદાવાદમાં એક વૈષ્ણવ શેઠના ઘરે જન્મ આપીશું, અને તે 5 વર્ષના થશે ત્યારે તેમના દર્શન કરવા તમને પણ લઈ જઈશું. તમે જ્યારે જય સ્વામિનારાયણ કહેશો ત્યારે તેમના કપાળમાં તિલક ચાંદલો ઉપસી આવશે. ત્યારે તમે માનજો કે એ તમારા કાકા છે. ધન્ય છે પ્રભુ, તમને ધન્ય છે. એક પાપી જીવ પર આટલી બધી કરુણા. ધન્ય છે આપને પ્રભુ, ધન્ય છે, ધન્ય છે પ્રભુ, ધન્ય છે. આપેલા વચન અનુસાર
બરોબર 5 વર્ષના અંતે એક વખત સામેથી મહારાજ જોબન પગીને લઈને અમદાવાદ વૈષ્ણવ શેઠના ઘરે પધારે છે. सेठ છે કે અંદર? કોણ? હો, મહારાજ આપ! ધનભાગ અમારા પ્રભુ કે આજ સામેથી આમ આંગણું પાવન કર્યું. પધારો પ્રભુ, પધારો. બિરાજો પ્રભુ, બિરાજો. શું સેવા કરું પ્રભુ? અરે અરે, મને તો હરખમાં ને હરખમાં કંઈ જ સમજાતું નથી. શેઠ, કશી વ્યાધિ ન કરશો. અમે તો તમારા 5 વર્ષના પુત્રના દર્શન કરવા આવ્યા છીએ. મારા પુત્રના દર્શન? કઈ સમજાયું નહીં પ્રભુ. હા શેઠ, તમારા પુત્રના દર્શન. એમાં અમારા એક ભગતનો આત્મા છે, તેથી આજે અમે તેના દર્શને આવ્યા છીએ. બોલાવો એને. હા પ્રભુ, હમણાં જ બોલાવું. જોબન, આ શેઠના પુત્ર એ જ આપણા મોટા બાપુ છે. મહારાજ, આપ તો ચૈતન્યોના વેપારી છો, પણ મને કેવી રીતે ઓળખાશે કે તે મારા મોટા બાપુ છે? જોબન, તમે દીકરાના કાનમાં જય સ્વામિનારાયણ કહેજો, અને એના કપાળમાં તિલક ચાંદલો ઉપસી આવે તો માનજો કે એ તમારા મોટા બાપુ છે. ભલે મહારાજ. લો પ્રભુ, આ રહ્યો મારો દીકરો. જય સ્વામિનારાયણ. ધન્ય છે પ્રભુ, આપને ધન્ય છે. કેવી કરુણા! મોટા બાપુ તો પાપનો પર્વત હતા. આપનું ઘોર અપમાન કર્યું, તિરસ્કાર કર્યો, ને છતાં પણ આપે તેનું અકારણ રૂડું કર્યું. આપની કરુણા અપરંપાર છે મહારાજ, અપરંપાર છે. આપની કરુણા અપરંપાર છે મહારાજ, અપરંપાર છે.